ગુડ મોર્નિંગ ગાઈસ, આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ અક્ષુ અંદર રામો છે. એમ કાકા ભાઈ અક્ષુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા હું લેવું? હા હું લેવું છે બેટા? હું લેવું તારા? કશું નહીં અત્યારે તો કશું નહીં. તો ગાઈ સવારમાં તમે જે ખેતરમાં ભારા લાવવાના છે એટલે કિરણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલે વિમોને આવે એટલામાં મેં જીએ મમ્મીને બે ભારા બધી રાખીએ. તો ગાઈ જો આટલી જાર તો કાલે લાવ્યા હતા અમે, બીજી લાવવાની બાકી છે અમારે, એ લાવી દઈએ આજે. તો ગાઈ ખેતરમાં તમે થઈ જશે. કાલે પૂળા લઈ જતો તે માથે લઈ જવાના છે. એક ખેતરમાં તો પૂળા વાળાને બાકી છે મારે, એક ખેતરમાં વાળેલા છે એટલે અગિયાર લઈ જઈએ છે અમે. તો ગાઈસ મમ્મી તો બહાર આવું પાડે છે ને હું બધા ચાલુ છું અહીંથી. આમ થોડા એક જ બાકી રહ્યા છે આટલા, એટલા પકડી દઈએ ગયા પછી જઈએ. ગાઈસ ખેતરનું કામ તો ચાલુ છે હજી તો. હું તો આ બધી સાફ સફાઈ કરી હોય ત્યારે પાણી વાળવાનું છે, ત્યાં બધી સાફ સફાઈ કરી નાખી. ગાઈસ થોડા પૂળા રહેવા દીધા, મેં રાત બહાર ખેતરમાં લાવી દે. અમે તો જઈએ છીએ અમે લાકડો કાઢવાનું બે લાકડા લઈને પછી અગિયાર નહીં મમ્મી? હા તો ગાઈસ અમારે તો આમાંથી કાઢવાનો છે લાકડો છે ત્યાં અત્યારે પડ્યો છે. આ બધા બેડ આવી ગયા છે અમારે તો સોમાહાના ખેડી એવા બેડા કેળી એવા સેવા ખાઈ જાય ને હું પાડતો છું. તો ગાઈસ આ રીતે અમારા બાણ છે. જો મોટો કાઢ્યા નહીં મમ્મી? આ બધું સાફ કરીને કાઢતા. પાત્રો લઈ લઈએ તો ફાવે ને, મોટો તો કોઈ નહીં ફાવ્યો. તો ચલો ગાઈસ બાંધ લઈ લઈએ અને જીયા કીધો ઘેર ખાઈએ થોડી વાર જઈએ પાછું કામ સારું કામ ચાલુ કરીએ પાછું. તો ગાઈસ અમે જઈએ છે ઘેર, બહાર લઈ જઈએ. એ મને બારો લઈ જા, થોડા એક બારો કરી રાખે છે, એક મને લઈ જા સેન બાંધ કાઢે છે અને અમે લઈ જઈએ. ચલો કઈ જઈએ. તો ગાઈસ અમે તો ઘેર આવી જશે. અક્ષય તો હોઈ જશે. હા તો જાઓ ભૂખ લાગી જશે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ફુલાવાનું શાક બનાવીશ, ઓય બનાવીશ, ખાઈ લઈએ. આશા ન હોય જો ખાસી વાત છે એટલી બનાવી એટલું જોઈએ રોટ તો પહેલા બધી દીધો તે નતો એક. ચલો ગાઈસ ખાઈ લઈએ તારે. તો ગાઈસ જો અક્ષતા જો આરામ છે, મગફળી તોડીને બેઠા છે ને, ખાતા તો શું ના, ઊંઘતા નહીં, ઊંઘવા દેતા નહીં કોઈ ના. બસ આ દોડી દીધી પાછી. ખાઈ તો ખા. કમ્પ્લીટ કરો કાઢ જાવ છે. ડાયરેક્ટ ઘોષી દેશે રે. અલા જપકલા છોકરા ચપલી આવે જોતી ત્યો કાલ બે. ગાઈસ ઝાડ તો વધારે પડી છે, અમે તો મોડવાની તૈયારી કરીએ છીએ. આ શું તો આરામ છે. આ બધા મોડી જાય એટલે પછી મોડી ગાળવાના ઉપર ઝાડ. ગાઈસ આપણે જો આ બધી સાર વધે મળી દીધી. આ બાજુ આ બધી મળી દીધી.
આપણે તો બાર કહીશ ને મમ્મી બોર બોર ગોળ તો આમાં તો ટ્રેક્ટર પર લાવીને ગોળ કહી. હા, આપણે તો અન્ય કહીશું ગોળ. કાલે જ મોડી હોય એમ કહીએ મારે. તાણ કહીએ. તો ગાઈઝ અમે નહીં ધોઈ નાખીએ છીએ સાફ તો બધી મોડી દીધી હતો નકશું આ રોલો કરે સોપડે બેટા તો ગાઈઝ અક્ષુ તો અત્યારે હોઈ જશે પપ્પુની જતા ખેતરમાં કેવું મજા આવી પપ્પુ મજા આવી જી બપોરે 12 વાગ્યાના જતા તે અત્યારે કેટલા વાગ્યા 100 વાગે આવી રહ્યા હે પપ્પુ હું કોમ કર્યું કેમ બાકી હતા રે બરાબર મોટર ચાલુ કરવાની હતી ને આમ તો કમ્પ્લીટ કરીને જાય નેક બે મમ્મી કે 4 વાગે લાઈટ આવશે. લાગ્યા છે. ઓવર પેલો ભાઈ નથી તો 4 વાગે લાઈટ આવી સવારે વહેલી કાલે તો, શું કહેવાય 4 વાગે લાઈટ આવશે તારે આજે રવિવાર હતો ને એટલે બદલાઈ જાય તો ગાઈઝ આપણે તો અત્યારે કોમ કરીએ છીએ હા અને પપ્પુભાઈને ગયા હતા ખેતરમાં સવારના આમાં આવી જશે નહીં કાઢો કપડાં ધોય. ઓમ નાવ એ પહેરો તો બીજો પહેરો હોય તો તો ગાઈઝ બહાર તો મસ્ત અંધારું થવા આવ્યું છે ને બહાર તો બનશે જમવાનું બની ગયું નહીં હા તો શાક બનાવે છે ડુંગળી બટાકા આના રોટલા બનાવવાના છે બાજરીના નહીં મજા આવે તો તાર ચારમાં તો પતી જા કોઈ ખાઈ રહ્યા તું નહીં હવાર સુધી બીજા દાડા હવાર સુધી ફરતા હોય કોમ કર્યું પાછું ખવાઈ જાય કોઈ નથી ના કહેવાય થાકેલી વસ્તી છે આ તો આખો દાડો બાજરી રોટલા કરી દઉં બે અને મરચું વાત. હે હવા નાસ્તો તો કરી દેવાનો ને બે રોટલા લઈ જાઉં અને મરચું લઈ જવું કહું. એ હામું રહેશે ને ચીરા. બાજરીના રોટલામાં મરશું લઈ હા મસ્ત લાગે. હા ચટણી ખો ને એવું એવું મસ્ત લાગે. યાર તો કઈ જમવાનું બનાવશું અત્યારે તો બની જાય એટલે પછી ખાઈ લઈએ તો ગાઈઝ આ વાત મમ્મી રોટલા બનાવશે આમ છેલ્લો રોટલો બાકી છે ને રોટલા થઈ જાય માં છેલ્લો રોટલો બાકી છે થઈ જાય બસ ખાઈ લઈએ આ તો પેલા 2000 પૂછ્યા થયા પેલા 2000 પૂછ્યા થયા તો ગઈ જમવાનું તો થઈ ગયું છે ડુંગળી બટાકાનું શાક બાજરીના રોટલા બનાવ્યા હતા તો એમાં આજ તો તારી ફેવરેટ ખીચડી બનાવી છે ખીચડી બનાવી ખીચડી મમ્મી જેમ બનાવી. ખીચડી ખીચડી વીમો ખીચડી ખાધો ચીચડી તેવા ખીચડી કી વળી ચીચડી કપકા વાટ વાર મારા. અને વીમો જે આનો હતો ને લઈને કે મમ્મી ખીચડી બનાવી ખીચડી ડેલી ખીચડી બનાવવાની ચીચડી મુઈ ગેતી હોય. બંધ કરી દીધું અમને ખીચડી ખાધો તો પેલા તો કાલે બાપુ ભાઈ હાથ પહેલા તો મમ્મીના ભેગું બેન ખાવું પડે નહીં મમ્મી ના ભેગું ખાવાનું નહીં મમ્મી ને ખવડાવવું પડે હા હા મોઢામાં ગાલું પડે તને તો જાનો શાળામાં પણ વાંચ્યો ને બાપુ ભાઈ પણ વાંચ્યો ને બીજામાં આવે ને તો સુધી મારે ખવડાવવું પડે હાથ વરવા એ નથી રોજ શાળામાં જોવે તો હું ગમે તે દિવસ મારે તેમ ઘેર આપવું પડે લગતું છે મારા ખવડાવતા હું ખાવા માંડે છે ને રાધે પણ તું ખાઈ છો મેં તો ખવડાવતો જ નહીં. અને આવા તા ડગરા જેવા. હું ગાંડો ખોદ હતો. જો પેલા ફોટા નહીં હોય મસ્ત. આટલાથી ઉપાડીને તો બાપસર લઈને જવો પડે પાછું મારે હેડે ના
તાને પેલા ફોટા પેલામાં ભણવા મેલ્યો ને મસ્ત લાગે પેલા ભણવા મેલ્યો તાણું જ હું તેડીને બાપસર જતી તેમાં હાનું ચાદર વાળી હેઠતો જવાનું ફર્સ્ટ મનનું કટ્ટું ઉપાડી આસમાનનું કટ્ટું ઉપાડી કરતી ના હેડલે પપ્પુઆરે એવું આ જવાનું મારે અને અત્યારે અત્યારે તો ગાડી પર બે હતા આમ આપણે તો ગાડી પર બેહીને જાય છે હવે હું એકલામાં. ચાલો ગાડી તો વાત બરાબર છે ગાડી પૈસા તો ગાલા કોટમો અમાર તો ગાડી લઈને કોટા ફૂટી ગયેલો એક વખત ઈડર જતા હતા ને દવા લેવા કરણ દવા લેવા આવે અને અને એ પપ્પુડા આ તો બાલ તો પછી આમ કરે કા પછી દર્પણમાં જો ને ગાડીઓ ના લે આવું થયેલું આવી ગયું ને પોપડા ઓનું બાવળિયાનું મને તો પગે સ્કોનું પછી એ તો વળી હોય બરોલ પહાડ અને પછી આગળ જાય ને પેલા હાબરવાડ પહાડ તે ખાડા તું જોઉં તો એ ખાડા ઈ જ બાલું ડાવા માંડે પાછો દર્પણમાં જોવે ને આમ આમ કરો અને જમ્પમાં નાખી દીધી ને ગાડી તે પકડી પાડે ને નક હું તો બોય કરંટ તો જેવા વાટ જોઈ રાત ના મેં વાટમાં દવાખાનો જતો રહ્યો એવું કરે છે આ તો ગાડી ચલાવે ને તો ખબર તો નથી બહાર આમ તો કાસ જ કાઢી નાખે છે જોવા ટેન્શન મટી ઊભો થઈ ગયો તો ગાઈસ આ બાદ તો મમ્મી તો ઊંઘું છે મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ અહીં મને જતા રહેશું ગામમાં ફોન તાપ હા આ બાજુ કિરણ જો ગોદું ઉઠીને હોઈ જઈએ કિરણ ગુડ નાઇટ ઠંડી વાયો ગુડ નાઇટ તાન હોઈ જાઓ ગુડ નાઈટ તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી ચલો મળીએ કાલના વિડીયોમાં